8 જમણ થી હરખા વિડીયો નથી આવતા, હવે બધું બંધ કે પછી માએ હકેલી લીધી કે પછી આટી રહી શિટ. સવારના આવી તો ધાબા પર કાકાના છોકરાના ફોટા પાડવા આવી ગયા, કેમ કે નવી જોડી લીધી એટલે ફોટા પાડીને સ્ટોરી મેકવી પડે, નકર સમાજ આપણને સ્વીકારે નહીં. બપોરે જમવા પાવભાજી બનાવીને એટલે હારી બની તા મારે બીજી વાર બેકરીમાં પાવ લેવા આવવું પડ્યું. અને સેલિબ્રેશન ચોકલેટના પૈસા મેં આપ્યા હતા. યોગ બધાને ટાટા કહી દેતો, ઇટ્સ ટાઈમ ટુ રક્ષાબંધન સેલિબ્રેશન. બેન ચાંદલો કરે ત્યારે વાળ ઓછા કરવા પડે, નકર ચાંદલો કપાળની જગ્યાએ વાળ પર ચોટી જાય. ધીરે ધીરે બેને રાખડી બાંધી હતી, નવાને કાંક ગિફ્ટ તો આપવું પડશે ને, અને બીજીએ તો ડાયરેક્ટ મીઠું મોટું જ કરાવી દીધું. ધીસ ઇઝ અ કાજુ કતરી, જલ્દી સ્નેપ લેવા દે નકર પૂરી થઈ જાય. આમાંથી સૌથી વધારે રાખડી કોને બાંધેલી છે? મમ્મીએ પણ એને ભાઈને રાખડી બાંધી દીધી. ભાણિયાને કેવીને એમ કરે એટલે અડધા લખણ તો એને મામાએ શીખવાડેલા હોય. આમ ત્રણેય ભાઈ બેન રાતે આવી ગયા જુડિયોમાં શોપિંગ કરવા. વધારે નહીં પણ જે ગમે તે એક વસ્તુ લેવાની છે. બે બેનો એક એક વસ્તુ લઈને થેલીમાં નાખી દીધું. અને મને ગમી ગયું આ ટી શર્ટ, જરા કમેન્ટ કરો તો કેવું લાગે છે. સસ્તા પર વધારે નહીં પણ બસ ખાલી ને ખાલી 1200 રૂપિયાનું બિલ આવ્યું. અને 10 રૂપિયામાં તો આપણને આ થેલી આપી હતી. દરરોજ નવું નવું જોવા માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાઓ.